વેલકમ ટુ અવર ઓલ સ્ટુડન્ટ્સ. આજે વિજ્ઞાનનું પેપર હતું, બરાબર. ધોરણ 10 ગુજરાત બોર્ડ જે વિજ્ઞાનનું પેપર હતું, કદાચ આમ જે મારા હાથ નીચે ભણ્યા છે અને જેને એવું જરૂર નથી કે મારા હાથ નીચે ભણ્યા હોય, તમે વ્યવસ્થિત તૈયારી કરી હોય, બરાબર, તો કદાચ આમ પેપર જોઈને અંદરથી એવી ખુશી થતી હોય ને કે ના પૂછો વાત. ચાહે વિભાગ એ હોય, બી હોય, સી હોય કે ડી હોય, કોઈ પણ વિષય વિભાગ જોઈને, બરાબર. કારણ કે પેપર જ એટલું ઇઝી હતું કે ના પૂછો વાત, બરાબર. જોવા જઈએ તો લગભગ આમ સારામાં સારી તૈયારી કરી હોય ને તો 70 ઉપર આવે સારામાં સારી તૈયારી કરી હોય. અને કદાચ જેને પાસ થવાના ફાંફા હોય, પાસ થવાના, તો એના અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધેલા હતા, બરાબર. તો જેને પાસ થવાના ફાંફા હોય એને મજા આવી છે, કે જેને પાસ થવાના ફાંફા હોય એને મજા આવી છે કે સાહેબ આ ક્વેશ્ચન કીધો તો આ તો આવડી ગયો, આ તો એકદમ ઇઝી હતો, બરાબર. તો પેપર આમ જોવા જાઉં તો એટલું ઇઝી હતું, બરાબર. ઘણું બધું ઇઝી હતું એમ કહી શકાય, બરાબર. તો આ વિડીયો લેક્ચર એટલા માટે છે કે શું આઈએમપી આપ્યું હતું મેં અને કેવું કેવું પૂછાયું, બરાબર. લગભગ જો વિભાગ એ માટે તો ના કહી શકાય, કારણ કે એ જે છે ને આમ લાગે ઇઝી, 1 માર્કનો ક્વેશ્ચન હોય પણ દરિયો છે આખો, બરાબર. તમે કે કોઈ પણ રેફરન્સ બુક ખોલો, કોઈ પણ રેફરન્સ બુક, તો એની અંદર કોઈ પણ ચેપ્ટરના વિકલ્પો અઢળક હોય, બરાબર. અને મારા જે પર્સનલ મતલબ કે જે મારી જોડે હાથ નીચે ભણ્યા હોય વિજ્ઞાન સબ્જેક્ટ, બરાબર, ચાહે ક્લાસ ઉપર હોય કે કોઈ પણ જગ્યાએ હોય, મારા અંડરમાં ભણેલા છે સ્ટુડન્ટ, એને તો એટલી મજા આવી છે કારણ કે મેં અમુક ક્વેશ્ચન જે હતા ને, જે જ્યારે હું ચેપ્ટર ભણાવતો હોય વિજ્ઞાનનું ત્યારે અંડરલાઈન કરાવું, બરાબર. કે કોઈ પણ વાંચ્યું અને નીચે અંડરલાઈન કરો, ભાઈ અહીંયા અંડરલાઈન કરો, તો એ અંડરલાઈન કરીએ તો 1 માર્ક બધા એમાંથી જ છે, અંડરલાઈનમાંથી જ તે. કદાચ તમે ઘરે જઈને એનાલિસિસ કર્યું તો તમને ખબર પડશે કે અંડરલાઈન વાળું બધું અંડરલાઈનનું જ છે, બરાબર. તો 24 માર્ક તો લગભગ બેઠા હતા, બરાબર. અને જે ઓનલાઈન અથવા તો ખાલી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈતા હતા જે વિદ્યાર્થીઓને, તો એને મેં લગભગ જેટલા ચેપ્ટર છે, લગભગ 13 ચેપ્ટર છે આપણે વિજ્ઞાનના, 1 થી લઈને 13 ચેપ્ટર છે. તો એક ચેપ્ટરમાંથી 5-7 ક્વેશ્ચન કાઢેલા હતા, બરાબર. તો લગભગ એ 5-7 ક્વેશ્ચનમાંથી ક્વેશ્ચન પૂછેલા છે બોર્ડની પરીક્ષામાં. 4 માર્કના તો બેઠા, બરાબર. વિભાગ બીમાં પણ છે, મને એવી આશા હતી કદાચ બીમાંથી ન હોઈ શકે, કારણ કે વિભાગ બી જે છે એ ક્યાંથી પૂછે લગભગ નક્કી ના હોય. સી અને ડી પણ, આ તો બીમાંથી પણ અમુક લગભગ ક્વેશ્ચન બેઠા હતા, બરાબર. એટલે મેં આઈએમપી કાઢેલું હતું, બરાબર. એ આજે એનાલિસિસ કરીએ આપણે અત્યારે કે કેટલા ક્વેશ્ચન પૂછેલા, બરાબર. જો મેં એ વિભાગ માટે તો કંઈ નહોતું આપ્યું, એ વિભાગ માટે મેં જે ભણાવ્યું છે અંડરલાઈન કરો એટલું જ વાંચો, અથવા તમે કોઈ પણ અસાઇનમેન્ટ કર્યું હોય કે કોઈ પણ અપેક્ષિત કે કોઈ પણ પકડેલું હોય રેફરન્સ બુક તરીકે, બરાબર. તો એની અંદર મેં કીધેલું કે આટલું કરવું, બરાબર. તો મેં જે ક્વેશ્ચન આપેલા છે, કદાચ તમારી પાસે પીડીએફ પણ હશે, તમે ખોલીને જોજો, બાકી અહીંયા સ્ક્રીન પર તમને દેખાશે, બરાબર. જેમ કે વિભાગ બીમાં આપણે જોઈએ, બરાબર. તમને બતાવું કે પેપર આજે લેવાયેલ વિજ્ઞાનનું પેપર જે વિભાગ બી છે આપણો, બરાબર. વેઇટ અ સેકન્ડ. વિભાગ બીની અંદરથી કેટલું પૂછ્યું. જો વિભાગ બી આપણે 25 નંબરના ક્વેશ્ચનથી સ્ટાર્ટ થાય, નહીં પણ 26 નંબર આપ્યો છે. 26 નંબરમાં જે આપ્યું છે એ થર્મિટ પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? થર્મિટ પ્રક્રિયા. તો તમે જોઈ શકો છો કે આપણા આઈએમપીમાંથી થર્મિટ પ્રક્રિયા પૂછેલી છે. પછી 27 નંબરનો પ્રશ્ન છે, એની અંદર ધમની અને શીરા આપ્યું છે. તો એ પણ આપણા આઈએમપી પ્રશ્નમાંથી એક પ્રશ્ન છે, ધમની અને શીરા. પછી 28 એ છે જે સામાન્ય વિદ્યાર્થીઓ માટે હોય, જે ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશનવાળી આકૃતિ. તો આ પણ આપણા જ આઈએમપી પ્રશ્નનો છે. પછી 28 નંબર એ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, પણ એ પણ એને જ રિલેટેડ સેટ થઈ જાય. પછી 29 એ છે, એની અંદર અમીબા. તો અમીબા પોષણ પદ્ધતિ પણ આપણે જ આપેલી છે. પછી 30 નંબર છે, ગ્રહો કેમ ટમટમતા નથી, બરાબર. તો આ પણ આપણા જ આઈએમપી ક્વેશ્ચનમાંથી નીકળે છે. પછી આગળ આવે 31 નંબર. મેં કોઈ પણ એક દાખલો કીધો, પણ એવો ફિક્સ કોઈ દાખલો કીધેલો નથી, બરાબર. દાખલો કીધો તો પણ એક દાખલો ફિક્સ મેં નથી કીધેલો કે આ જ પૂછાશે, બરાબર. તો આગળ હવે નજર નાખીએ. આગળ આવે પછી છે 35 નંબર. 35 નંબરમાં નજર નાખો. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપો અને તેમના વિવિધ પોષક સ્તરો જણાવો. તો આ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ પણ આપણા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનમાંથી છે. પછી ઓઝોન સ્તર. ઓઝોન સ્તર એટલે શું અને તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? આ પણ આપણા જ મુખ્ય આઈએમપી ક્વેશ્ચનમાંથી છે. તો વિભાગ બીની અંદર
ટોટલ જોવા જઈએ વિભાગ બીની અંદર તો આજે ટોટલ પ્રશ્ન કેટલા પૂછેલા છે? 1 2 ગણતરી કરી લો, પછી છે 3 4 5 6 7, બરાબર. વિભાગ બીની અંદર ટોટલ 7 પ્રશ્ન એવા જે છે જે મારા દ્વારા આઈએમપી આપેલા છે એની અંદરથી પૂછેલ છે, બરાબર. હવે જોઈએ વિભાગ સી, બરાબર. વિભાગ સી ની અંદર કેવા પ્રશ્ન? વિભાગ સીમાં નજર નાખીએ તો સમતોલિત સમીકરણ કોઈ પણ એક હતું, બરાબર, જે મેં લખાયેલું નથી, બરાબર. સમતોલિત સમીકરણ મેં કીધું તૈયાર કરવા 1 માર્ક માટે, પણ આમાં 3 માર્કમાં પૂછી દીધું વિભાગ સી ની અંદર, બરાબર. પછી જે 39 નંબરનો પ્રશ્ન છે ધાતુઓના ભૌતિક ગુણધર્મો, આ પણ આપણા જ આઈએમપી માંથી છે. 40 નંબર ક્ષારણ એટલે શું, તેને અટકાવવાના ઉપાયો, બરાબર. તો આ પણ આપણા જ આઈએમપી ક્વેશ્ચનમાંથી છે 40 નંબર. પછી 42 નંબર, 42 નંબરમાં શું આપ્યું? જો માદા પ્રજનન તંત્રની નામનિર્દેશન વાળી આકૃતિ, આ પણ 3 માર્કમાં બેઠો પ્રશ્ન છે. આપણે નર અને માદા બંને કીધું હતું, બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સીધો પૂછી નાખ્યો. 44 નંબર લેન્સનો પાવર અને તેનું એસઆઈ એકમ, બેઠો પ્રશ્ન. પછી છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવી તેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર ધારો, આ સૂત્ર ધારાવાળો પણ પ્રશ્ન છે, બરાબર. તો વિભાગ સી ની અંદર ટોટલ કેટલા પ્રશ્ન થાય? 5 પ્રશ્ન વિભાગ સી ની અંદર આપણા આઈએમપી માંથી આવેલા છે, ટોટલ 5 પ્રશ્ન. વિભાગ ડી જોઈએ. વિભાગ ડી ની અંદર એક પીએચ માપક્રમ વાળો, બરાબર, 47 નંબર છે, બરાબર. પણ આની અંદર તમને પ્રશ્ન થોડો અલગ કરીને મૂક્યો કે દૂધની પીએચ 6 છે તો તેનું દહીંમાં રૂપાંતર કરવા માટે પીએચના ફેરફારમાં તમે શું વિચારો છો અને એનો ઉત્તર સમજાવો. છે કઈ વાંધો જોઈએ. 49માં બેઠો વિરંજન પાવડર, બરાબર. વિરંજન પાવડર એનું રાસાયણિક સૂત્ર લખો, બરાબર. અહીંયા લખ્યું છે એક્સ ક્લોરીન વાયુ વાળો છે, બરાબર. તો એક્સ ની એની બનાવટ લખો અને એનો ઉપયોગ જણાવો. તો 48 નંબર પણ કહી શકાય. પછી 49 નહીં પણ 50 નંબરનો બેઠો. 50 નંબરમાં આકૃતિ આપી અને તમારે નામ નિર્દેશન ABCD કરવાનું છે, બરાબર. આ ABCD 4 ખાલી નામ લખો એટલે સીધા તમને 4 માર્ક મળી જાય. ઉર્જા ઓકે. 51 નંબર નહીં પણ 52 નંબરમાં શું આપ્યું? માનવની આંખ નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો, બરાબર. માનવની આંખ વાળી આકૃતિ વાળું છે, બરાબર. તો એ બેઠો પ્રશ્ન છે. પછી જે દ્રષ્ટિહીન માટે છે એ પણ કહી શકાય, એ પણ આપણે પૂછેલો છે. પછી 53 નંબરમાં ઘરેલું વિદ્યુત પરિપથ, એ પણ આપણા જ આઈએમપી ક્વેશ્ચનમાંથી છે. અને 54 નંબરમાં બીજો છે નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો ઉદાહરણ સહિત સમજાવો. તો આમ કદાચ તમે એક માર્કની ગણતરી કરો તો એ માટે તો મેં આઈએમપી કોઈ આપેલ નથી. આ એક પીડીએફ પ્રોવાઈડ કરી હતી, બરાબર. પણ એ કહેવાય ને કે આમ દરિયો છે, બરાબર. એટલે એના આઈએમપી ના કહેવાય. બહુ બધું આપ્યું એના આઈએમપી થોડું કહેવાય, બરાબર. 3 કે 4 પ્રશ્ન આપે ને એમાંથી પૂછાય એના આઈએમપી કહેવાય. આઈએમપી એટલે શું કે કોઈ પણ ચેપ્ટર છે એમાં, જેમ કે બીજું ચેપ્ટર છે, બીજા ચેપ્ટરમાં 5 ક્વેશ્ચન આપ્યા, 5માંથી 1 પૂછાય, 5માંથી 2 પૂછાય, 3 પૂછાય, તો એના આઈએમપી કહેવાય. આખી ચોપડી આલ દો ને પછી એમાંથી બધું પૂછાવાનું છે ને એમાં ક્યાં નક્કી નથી, બરાબર. એટલે આઈએમપી ક્વેશ્ચન એટલે એ કહી શકાય. તો આમ તમે જોવા જાઓ તો વિભાગ એ ને સાઈડમાં રાખીએ, બરાબર. જે મેં આપ્યું એની જ વાત કરું છું. એમાં તમને આવડ્યું હશે. શું આવડ્યું છે? કે જે પર્સનલી મારી પાસે જ ભણે છે, બરાબર. મારી પાસે ભણે છે વિજ્ઞાન સબ્જેક્ટ, એને મેં જ્યારે પાઠ ભણાવું ત્યારે અંડરલાઈન કરાવું. એ અંડરલાઈનમાંથી જ છે બધું. જે અંડરલાઈન કરાવું મેં કીધેલું છે કે અંડરલાઈન વાંચજો. જો નહીં વાંચ્યું હોય તો પછી કે સાહેબ ક્યાં આવ્યું એ ના ખબર પડે પછી, બરાબર. એ અંડરલાઈન છે. ચલો બીજી વસ્તુ કે વિભાગ એને હું સાઈડમાં રાખું તો વિભાગ બી, સી અને ડી. બી કેટલા માર્કનો હોય? 18 માર્કનો. સી કેટલા માર્કનો? 18 માર્કનો. અને ડી 20 માર્કનો. તો 3 3 18 × 3 54 55 56 ટોટલ 56 માર્ક થયા, બરાબર. એ 24 માર્કને સાઈડમાં રાખીએ તો ટોટલ બી, સી અને ડી ને કેટલા માર્ક થયા? ટોટલ 56 માર્ક થયા. તો જે 56 માર્ક છે, કેટલા માર્ક? 56 માર્ક. 56 માર્કથી 56 માર્કમાંથી આમ જોવા જાય ને તો બેઠું 42 માર્કનું પૂછ્યું. 56 માર્કમાંથી મારું આઈએમપી આપ્યું છે, બરાબર. એની અંદરથી 42 માર્કનું પૂછ્યું. જો માર્ક વધારે થાય, 42 નહીં 42થી વધી જાય છે, પણ જે લખ્યું છે કે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ એના ક્વેશ્ચન છે મેં ગણતરીમાં લીધા નથી, એટલે જ 42 થાય છે. બાકી બીજા બધા ક્વેશ્ચન છે એને મેં ગણતરીમાં લીધા નથી. બાકી 56માંથી 50 સુધી પહોંચી જાય છે, બરાબર. એટલે કે જે લખી શકે છે એના માટે કીધું કે 56 માર્કના આઈએમપીમાંથી કેટલા માર્કનું પૂછ્યું? 42 માર્કનું. તો ગણિત માટે તૈયાર રહેજો હવે. એના માટે પેપરમાં કદાચ મારું અનુમાન કહું છું, બરાબર, હોઈ પણ શકે, ના પણ હોઈ શકે. ગણિતનું પેપર થોડું હાર્ડ હોઈ શકે, ડરાવતો નથી. ગણિતનું પેપર હાર્ડ હોઈ શકે એટલા માટે કારણ કે 5 રજા છે
અને સ્ટાન્ડર્ડવાળાને તો 7 રજા છે, 7 થી 8 રજા, બરાબર. બેઝિકવાળાને ઓછી રજા, ઓછી એટલે 5 કંઈ ઓછી ના કહેવાય, બરાબર. તો કદાચ તમને સમય એટલો મળી ગયો તો એનું પેપર કદાચ હાર્ડ હોઈ શકે, આ મારા મંતવ્ય મુજબ હું કહું છું. અને હાર્ડ ના હોય તો વિજ્ઞાન જેવું હોય તો મજા આવી જાય ને. ચાલ બરાબર, તો તમારું વિજ્ઞાનનું પેપર બહુ મસ્ત રહ્યું છે એવી હું આશા રાખું. અને જેટલા પણ વિદ્યાર્થીઓ છે, ચાહે ઓનલાઈનમાં ભણે છે, ઓફલાઈનમાં ભણે છે, મારી પાસે ભણે છે, બીજા પાસે ભણે છે, પાસ થવા જોઈએ, બરાબર. એક પણ માર્કથી ફેલ ના થવો જોઈએ વિજ્ઞાનના પેપરમાં, કારણ કે વિજ્ઞાનનું પેપર એકદમ ઇઝી હતું એમ કહી શકાય, અમારા અનુભવ પ્રમાણે, અમારા મંતવ્ય પ્રમાણે, બરાબર. તમને સારામાં સારું લાગ્યું હશે, સારામાં સારા માર્ક આવશે એવી આશા રાખું છું, બરાબર. સો થેન્ક યુ સો મચ.